શું તમે પણ સંબંધોમાં હંમેશા પોતાની જાતને સાચા સાબિત કરવામાં જિંદગી વિતાવી દો છો? તો આ 1 મિનિટની વાત સાંભળી લેજો. તમને સમજાશે કે સંબંધ સાચવવો હોય ને તો ક્યારેક સાચો હોવા છતાં પણ હારી જવામાં જ મોટી જીત છે. એક ઘરડા દાદા દાદીને કોઈકે પૂછ્યું, તમારા 50 વર્ષના લગ્ન જીવનનું રહસ્ય શું છે? દાદાએ હસીને ખૂબ સુંદર જવાબ આપ્યો, પાર્ટનરશિપનો છે ને પહેલો નિયમ છે, કાં તો તમે સાચા રહી શકો છો, કાં તો તમે ખુશ રહી શકો છો. સાહેબ, જો તમારે સાચા રહેવું હોય ને તો તમે એકલા રહી શકો છો. કારણ કે જ્યાં 2 માણસો ભેગા થશે ને ત્યાં વિચારો તો અલગ અલગ હોવાના જ. જો તમે તે સાચા પડવાની તેમાં જીત કરશો ને તો દલીલોમાં જીતશો, પણ માણસ હારી જશે. જો તમારે સાથે રહેવું હોય ને તો ક્યારેક સામેવાળાના મનને રાખવા માટે પોતાના મનને મારી નાખવામાં કંઈ ખોટું નથી. મન મારવું એટલે હારી જવું નથી, પણ સંબંધને જીતાડવું છે. મિત્રો, ઈગો સાચવવો કે સંબંધ સાચવવો એ તમારે જ નક્કી કરવાનું છે. પણ યાદ રાખજો, જે ડાળી ઝૂકે છે ને એ લાંબો સમય સુધી ટકી રહે છે. સંબંધમાં ક્યારે નમવું ને એ તમારી નબળાઈ નથી, પણ એ તમારી સમજદારી છે. જો તમને પણ આ વાતમાં લોજિક લાગ્યું હોય ને તો કોમેન્ટમાં સંબંધ લખજો અને તમારા એવા પાર્ટનરને આ વિડીયો ટેગ કરજો જે તમારી દરેક જીદમાં છે ને ઝૂકી જાય છે. અને આવી જ સાચી વાતો માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.